ચાલો આજે વાત કરીએ એક એવી યાત્રાની જે ફક્ત એક સફર નથી પણ જીવનભરનો એક અનુભવ છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પવિત્ર કૈલાશ માનસરોવરની દિવ્ય યાત્રા વિશે. તો ચાલો આ અદ્ભુત 14 દિવસીય સફરની ઊંડાઈમાં ઉતરીએ. જરા વિચારો, એક તરફ આત્માને શાંતિ આપતી આધ્યાત્મિકતા અને બીજી તરફ હિમાલયનું એવું સૌંદર્ય જે આંખોને ઠારે અને મનને પ્રફુલ્લિત કરી દે. બસ આ યાત્રા એટલે આ બંનેનો એક અદ્ભુત સંગમ. તો શા માટે આ યાત્રા આટલી ખાસ છે? કૈલાશનું એવું તે શું આહવાન છે જે હજારો લોકોને પોતાની તરફ ખેંચી લાવે છે? ચાલો આ કોચ દ્વારા થતી યાત્રાની બધી જ વિગતો જાણીએ. જુઓ, આ યાત્રાની શરૂઆત થાય છે કાઠમાંડુથી અને ત્યાંથી શરૂ થાય છે 14 દિવસનો એક જબરદસ્ત સફર. નેપાળના સુંદર રસ્તાઓથી લઈને તિબેટના વિશાળ પવિત્ર ઉચ્ચ પ્રદેશો સુધી. સાચે જ આ પ્રવાસ ભૌગોલિક અને આધ્યાત્મિક બંને સીમાઓને ઓળંગી જાય છે. ઓકે, તો ફટાફટ કેટલીક મુખ્ય વાતો પર નજર કરી લઈએ. યાત્રા છે 14 દિવસની અને આખી મુસાફરી કોચ દ્વારા થાય છે. શરૂઆત અને અંત કાઠમંડુમાં જ. અને હા, જવા માટે સૌથી સારો સમય છે મે થી સપ્ટેમ્બર. સૌથી અગત્યની વાત, આ યાત્રામાં આપણે પહોંચીશું 5850 મીટરની ઊંચાઈ પર. વિચારો તો ખરા. તો આ 14 દિવસની મહાકાવ્ય જેવી યાત્રા કેવી રીતે આગળ વધે છે, ચાલો એ જોઈએ. આખી યાત્રાને આપણે 5 મોટા ભાગમાં વહેંચી શકીએ. પહેલું, કાઠમંડુમાં પહોંચીને બધી તૈયારીઓ કરવી. બીજું, નેપાળ બોર્ડર ક્રોસ કરીને તિબેટમાં પ્રવેશ કરવો. ત્રીજું, ત્યાંના વાતાવરણ સાથે શરીરને સેટ કરવું, જેને એક્લેમાઇટાઇઝેશન કહેવાય. ચોથો અને સૌથી મહત્વનો તબક્કો, પવિત્ર પરિક્રમા. અને છેલ્લે વાપસીની યાત્રા. દરેક સ્ટેપ ખૂબ જ જરૂરી છે. ફરીથી આ આંકડો જુઓ, 5850 મીટર. આ કોઈ નાની સૂની વાત નથી. આ માત્ર ઊંચાઈ નથી, પણ શ્રદ્ધા અને હિંમતની, આપણી સહનશક્તિની એક મોટી પરીક્ષા છે. અને પછી આવે છે 7મો દિવસ. એ ક્ષણ જેની દરેક યાત્રી રાહ જોતો હોય છે, જ્યારે પહેલીવાર પવિત્ર કૈલાશ પર્વત અને દિવ્ય માનસરોવર તળાવના દર્શન થાય છે. સાચું કહું તો એ ક્ષણે બધો જ થાક ઉતરી જાય છે અને મનમાં જે શાંતિ મળે છે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. પણ આખી યાત્રાનો સૌથી મુશ્કેલ, સૌથી પડકારજનક દિવસ કયો હોય છે, ખબર છે? એ છે દિવસ 10મો, જ્યારે પરિક્રમાના સૌથી ઊંચા પોઈન્ટ એટલે કે ડોલમાલા પાસ 5850 મીટરની ઊંચાઈ પર પહોંચવાનું હોય છે. લગભગ 4 થી 5 કલાકનું સીધું ચઢાણ. અહીં જ શ્રદ્ધા અને શક્તિની અસલી કસોટી થાય છે. આટલી કઠિન યાત્રામાં એક અનુભવી સાથી હોવો ખૂબ જરૂરી છે, ખરું ને? તો ચાલો હવે વાત કરીએ ટ્રાવેલ દોસ્તના અનુભવની. જુઓ, ટ્રાવેલ દોસ્ત કોઈ નવું નામ નથી. તેઓ 1990થી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં છે અને ખાસ કરીને કૈલાશ યાત્રા તો 1995થી કરાવી રહ્યા છે. એટલે કે જ્યારે માત્ર 12 યાત્રીઓથી શરૂઆત કરી હતી ત્યારથી લઈને આજ સુધી એ જ જોશ અને પ્રતિબદ્ધતા સાથે તેઓ આ પવિત્ર યાત્રા કરાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 217થી વધુ ટૂર અને 3000થી વધુ યાત્રીઓને તેઓ સફળતાપૂર્વક કૈલાશના દર્શન કરાવી ચૂક્યા છે. એટલે કે 31 વર્ષથી પણ વધારે સમયનો બહોળો અનુભવ. અને આ અનુભવ જ સુનિશ્ચિત કરે છે કે દરેક યાત્રીની સફર સુરક્ષિત અને યાદગાર બને. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો બસ એ જ કે કૈલાશ પર્વતની દિવ્ય ઊર્જાનો અનુભવ કરવાના હજારો ભક્તોના સપનાને સાકાર કરવું. આ માત્ર એક ટૂર પેકેજ નથી, પણ એક સ્વપ્ન પૂરું કરવાની તક છે. અને હા, સપોર્ટ સિસ્ટમની વાત કરીએ તો ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. તિબ્બતમાં લક્ઝરી બસ, આપણો સામાન લઈ જવા માટે અલગ ટ્રક, પરિક્રમાના કઠિન રસ્તા માટે યાક અને યાકમેન, આખી યાત્રા દરમિયાન શુદ્ધ શાકાહારી ભોજન, પીવા માટે મિનરલ વોટર અને રસ્તામાં જે શ્રેષ્ઠ હોટેલ કે ગેસ્ટ હાઉસ હોય ત્યાં રહેવાની વ્યવસ્થા, બધું જ સામેલ છે. જેથી યાત્રીએ બસ પોતાની આધ્યાત્મિક સફર પર જ ધ્યાન આપવાનું. તો સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે આ યાત્રા માટે કેટલું રોકાણ કરવું પડે. તો કાઠમંડુથી શરૂ થતી આ યાત્રા માટે ભારતીય રૂપિયા અને ડોલરમાં પણ પેકેજ ઉપલબ્ધ છે, જે પોતાની સુવિધા મુજબ પસંદ કરી શકાય છે. તો હવે જ્યારે રસ્તો પણ ખબર છે અને એક અનુભવી સાથીની ખાતરી પણ છે, ત્યારે હવે વારો છે કૈલાશના એ દિવ્ય આહવાનને સાંભળવાનો અને આ જીવન બદલી નાખતી યાત્રા પર નીકળી પડવાનો. તો શું જીવનભર યાદ રહી જાય એવી આ યાત્રા માટે તૈયારી છે?
શું એ દિવ્ય ઊર્જાનો અનુભવ કરવા માટે મન તૈયાર છે, જેની ઝંખના હજારો લાખો ભક્તો વર્ષોથી કરતા આવ્યા છે? જો જવાબ હા હોય, તો આ સપનાને હકીકતમાં બદલવા માટે ટ્રાવેલ દોસ્તનો સંપર્ક કરી શકાય છે. તેઓ ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને વોટ્સએપ બધે જ ઉપલબ્ધ છે. તેમના દાયકાઓના અનુભવ સાથે આ યાત્રા પર જવાનો આનાથી વધુ સારો મોકો નહીં મળે. તો રાહ શેની જોવાની? આજે જ પોતાની યાત્રા બુક કરાવો.